રે મન મેઘધનુષી મન રે મન મેઘધનુષી મન રે મન મેઘધનુષી મન રે મન મેઘધનુષી મન. પપ્પા આ આયા, પપ્પા આ આયા. પપ્પા મારા માટે શું લાવ્યા? હે પપ્પા મારો કંપાસ લાવ્યા? મેં તમને કહ્યું હતું ને કંપાસ લાવવાનું. અરે મારી વાલી ઢીંગલી, મારી બકુડી, મારી રાણી બેટી. બોલું તારા માટે શું લાવ્યો હોઈશ કે તો? મારો કંપાસ. કંપાસ લાવ્યા છો ને? તું પેલા આંખ બંધ કર તો હું તને આપું. ના જાઓ ને જલ્દી, મારો કંપાસ આપો ને. પણ મારી વાલી વાલી દીકરી જો આંખ બંધ કરે તો જ એને એની વસ્તુ મળે. ઓકે? લા બસ મેં આંખો બંધ કરી દીધી. એ એક આંખ ઝીણી કરીને જુએ છે. નહીં નહીં બદમાશ, ચીટિંગ નહીં કરવાનું ભાઈની જેમ. તું તમારી લાડકી દીકરી છું ને. મેં શું કર્યું છે તમારી જોડે? મેં તને બોલાવ્યો, તું કેમ વચ્ચે બોલે છે? પપ્પા તમે ભાઈ પર ગુસ્સે ના થશો ને? તું બહુ ટાલી ના થા ને, તારા લીધે જ મારે સહન કરવું પડે છે. શું છે તમારે બધાને? લડ જ કરવાનું છે. આ બાપ દીકરો તો આંખ મળે એટલે લડતા જ હોય. પેલા 40 વર્ષના નથી સમજતા, અને આ નાલાયક તો લોહી પીનારો છે. ઉતારી મેં શું કર્યું? તો મેં શું કર્યું? મારું નામ શેના લો છો? આ તો સાવ નપાવટ છે. આ તો પપ્પા! વિવેક ઉઠ બેટા, તારો સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. ઉઠું છું, ઊંઘવા દે ને થોડી વાર. વિવેક બેટા, તારે રોજ મોડું થાય છે. તારા સાહેબ તને વળે છે ને, શિક્ષા કરે છે ને. ઉઠ બેટા. છો ને કરતા સજા, મારે સ્કૂલે જવું જ નથી ને. અરે સવારમાં શું કરવા જીદ કરે છે બેટા? ઉઠ ને, ઉઠ. નકામો, હમણાં તારા પપ્પા ઉઠશે તો સવારમાં કકડાટ થશે. ઉઠું છું, જાને. બેટા ઉઠ ને બેટા, જલ્દી બ્રશ કરી લે. ચાલ જો આ તારું દૂધ તૈયાર છે, અને હા મેં તારો લંચ બોક્સ પણ ભરી દીધો છે. ચાલ જલ્દી તૈયાર થઈ જા, નહીં તો પછી પાછું સાયકલ દોડાવવી પડશે. ઉઠ ને, ઉઠ. હા જાઉં છું તો વિવેક, ઉઠ. ખરો, પણ ઉઠ ને વિવેક. પણ જાઉં છું. મમ્મી મને ખૂબ જ ભૂખ લાગી છે, મને ખાવાનું આપ ને. આપું છું, પેલા હાથ મોં ધોઈ લે. હાથ તો ધોયા. મમ્મી ભાઈ જુઠ્ઠું બોલે છે, એને હાથ નથી ધોયા. જાણે બહુ ચાપલી થાય છે વળી. મમ્મી મને મારી ભાઈએ બે. વિવેક, તે ગુડ્ડુને કેમ માર્યું? શું થયું? કેમ મારી બેટી રડે છે? પપ્પા ભાઈએ જમતી વખતે હાથ નતા ધોયા ને, એ મેં મમ્મીને કહી દીધું, અને મમ્મી ને પપ્પા એટલે ભાઈએ મને માર્યું. કેમ માર્યું તે વિવેક? મેં ક્યાં માર્યું છે? મેં તો ખાલી એક ટપલી જ મારી હતી. બહુ દોડડાઈ થાય છે, ચાડિયન છે. બસ હવે ચાપલાશ બંધ કર તારી. અને હા, તારું આપણે રિઝલ્ટ આવ્યું? શું? તને પૂછું છું વિવેક, તારું રિઝલ્ટ આવ્યું? તને કઈ તકલીફ છે વિવેક? શેની તકલીફ? તારું રિઝલ્ટ આવ્યું એમ પૂછ્યું મેં, સંભળાતું નથી? રિઝલ્ટ ને? ના, એ તો નથી આવ્યું. શું કહ્યું? તારું રિઝલ્ટ નથી આવ્યું? જુઠ્ઠું બોલે છે. હું ક્યાં જુઠ્ઠું બોલું છું? મારું રિઝલ્ટ જ નથી આવ્યું ને પછી. પેલો સુરાગ તો કહેતો હતો કે બધાનું રિઝલ્ટ આવી ગયું. પણ મને ખબર નથી, અમારા ક્લાસમાં નથી આવ્યું. વિવેક, તારું દફતર લાવ તો. હમણાં જમીને આપું છું. મેં કહ્યું ને દફતર લાવ. આપું છું પણ. ઉભો થા, દફતર લાવ તારું. પણ જમી તો લેવા દો. નથી જમવાનું, પહેલા કહ્યું ને કે દફતર લાવ. લાવું મારે તારું છું. રિઝલ્ટ બતાવ. લાવું છું. લાવો તો તમારું પ્રગતિ પત્રક. લો, પણ ઘડીએ ઘડીએ ગુસ્સો છે ના કરો છો? આમાં રિઝલ્ટ ક્યાં લખ્યું છે? રિઝલ્ટ વાળું પાનું ક્યાં ગયું? કે પછી ફાડી નાખ્યું? ક્યાં છે રિઝલ્ટનું પાનું?
ફાટી ગયું તું. આપું છું. ગુજરાતીની ચોપડીમાં મૂક્યું છે. લાવ જલ્દી. લો. શું બધા વિષયોમાં નપાસ? સાલા રાસ્કલ, એક કેમાં પાસ નહીં? બધા વિષયોમાં લાલ લીટી ને નીચે લખ્યું છે કે અભ્યાસ નબળો, શાળામાં અનિયમિત. હા, કેમ કેમ હાજરી અનિયમિત છે? રોજ તો સ્કૂલે જાય છે. સાંભળો, શું છે? આ તમારા કુંવર બધા વિષયમાં નપાસ થઈને આવ્યા છે. હે? હા, અને એ રોજ નિશાળે નથી જતો. ના હોય. આ પ્રગતિ પત્રકમાં હાજરી અનિયમિત લખી છે. હાજર દિવસ 26 માંથી 10 લખ્યા છે. ગયા શું મહિને વાત કરો છો? 20 માંથી 5 દિવસ હાજર હતો. લો. અરે ઘેરથી તો રોજ જાય છે નિશાળે. સાહેબ તો ખોટું ખોટું લખે છે. જૂઠું, પાછું જૂઠું બોલે છે, બધાને જૂઠા પાડે છે. અને આ વાલીની સહી કોણે કરી છે? મમ્મીએ કરી છે. આ સહી તે કરી છે? જોવા હા તો. હા, એની સહી છે. હું કઈ જુઠ્ઠું નથી બોલતો. હા, તને નથી પૂછતો, એને પૂછું છું. તું ડાપણ કરવાનું બંધ કર. ના જોયો મોટો સત્યવાદી હરિશ્ચંદ્રનો અવતાર. શું છે તમારે? આ શેની કચકચ કર્યા કરો છો? હા, તમારા આ રામજીના પરાક્રમ જોતા નથી? બહુ સારું. હવે તમે કેટલા મોટા ભણીને ડોક્ટર થયા તે છોકરાને દબડાઈ કરો છો? એક તો આ નાલાયક સ્કૂલે નથી જતો, રખડી ખાય છે, અને પાછી તું એનું ઉપરાણું લે છે અને પાછી મારી વાત કરે છે. તો શું એને મારી નાખું? છોકરાની જોડે શાંતિથી વાત કરતા આવડતું જ નથી. આવડા મોટા થયા પણ શાંતિથી બોલતા ના આવડ્યું. ઘાટા ઘાટ ને ગાળા ગાળી. આ તો ઘર છે કે પછી બજાર? માણસની જેમ વર્તો ને. તમારામાં વેતા નથી ને છોકરાને સુધારવા નીકળ્યા છો. હવે છાની માની રહે ને. પછી બહુ હોશિયાર છું તે ખબર છે બધાને, ગામ આખાને. પપ્પા તમે ના બોલશો ને. એ મમ્મી જાણે તું અંદર જતી રહે. કુંવર, અહીંયા આવો. બોલો, કેમ સ્કૂલે નથી જતા? અને તો પછી ક્યાં જતા હતા સ્કૂલના નામે? હે? હું તો સ્કૂલે જઉં જ છું. તો પછી તારા આ સાહેબ આખું આ જે લખે છે કે ખોટું લખે છે? એ તમારા જેવા જ છે. હવે શું કીધું નાલાયક? એ દોડાયો છે, બીજું શું વળી? તમે છે ને બધા આટલા ગુસ્સો કરો છો? સારા દુષ્ટ! આટલી બધી શેની જીબડી લાંબી થઈ ગઈ છે? ના, આ તારી માં જ ચડાવે છે તને. પેલી નાનકડી છોકરી જોઈ કેટલી ડાઈ છે? 90% માર્ક લાવી. સ્કૂલેથી આવીને તરત ભણવા બેસી જાય છે, હોમવર્ક કરી લે છે. અને આ નાલાયક રખડી ખાય છે સાલો. નકરું રખડી ખાય છે. તમને તો એ જ સારી લાગે છે. મને ખબર છે હું તમને નથી ગમતો, તો મારી જ નાખો ને મને. તમને તો એ જ ગમે છે. પાછો જોતો પાછો સામું બોલે છે. એક તો પરાક્રમ કરીને આવ્યો છે ને પાછો ચપચપ કરે છે. એક ઠોકી દઈશ ને હમણાં. લો ને, ઠોકી દો. પછી હું જોઉં છું કેવી રીતે મરાય છે. પોતે તો ભણ્યા નહીં ને બીજાને શીખવાડવા નીકળ્યા છે. બહુ ભણ્યા તા તો પછી મોટા વકીલ થયું તું ને. શું કરવા આ ખૂમચો લઈને ધંધો કરવા બેઠા છો? શું પાછા ડંફાસો મારે છે. હું તો બહુ મોટો વેપારી છું, બધી ખબર છે. કેવડા મોટા વેપારી છો ને એની. નાલાયક, શરમ નથી આવતી મારી સામે બોલતા? હું તારો બાપ છું, તું મારો બાપ નથી, સમજ્યો? મોટા બાપ થવા નીકળ્યા છો. આવા હોય બાપ? શું કહ્યું? આવા બાપ હોય એમ? ના બોલ તો, શું કહ્યું તે? આવા બાપ હોય એમ? તો કેવા બાપ હોય? બોલ બદમાશ, કેવા બાપ હોય? જુઓ, હાથ નહીં લગાડવાનો. હા, કહી દીધું. મારવાનું તો નહીં જ. સમજી ગયા ને? નહીં તો તું શું કરી લઈશ? નહીં તો મને આવડે છે. આ હાથ છે ને તોડીને છૂટો કરી દઈશ. સમજ્યા ને? શું તમે વિવેકની સાથે મગજમારી કર્યા કરો છો? પણ તે જોયું ને, સાંભળતી હતી ને તું? મને કહે છે કે હાથ છૂટો કરી નાખીશ. કોણ જાણે આ છોકરાને શું થયું છે? આવો છોકરો કેવી રીતે પાક્યો એ જ સમજ નથી પડતી મને તો. તમે એના પ્રત્યે સારો વ્યવહાર કર્યો છે કોઈ દિવસ? હે, કંઈક માંગે તો કહો, કાલે લાવીશું, પછી લાવીશું. નથી લાવવાનું. આખો દિવસ તમે ગુસ્સો જ કર્યો છે. પછી છોકરો એવું જ કરે ને. એના ભાઈબંધોના મમ્મી પપ્પા બધું અપાવે, જે માંગે તરત મળી જાય એમને. અને આપણા છોકરા બિચારા ટીકીને સામે જોયા કરે. તે બીજાના મા બાપ પૈસા વાળા હોય તો અપાવે. તમારામાં જ વેતો બળ્યો ના હોય તો કોઈ શું કરે? હે, મારે એવું જ થાય છે ને. મારે મારી બેનપણીઓમાં નીચું જોવું પડે છે. મારા શોખ પૂરા નથી થતા. હું વળી ક્યાં તમને પરણી. કેટલાય સારા ઘરના માંગા આવતા હતા, પણ આપણા જ ફૂટી ગયા હોય તે શું થાય? સાલું, હું તો શું કરું? બધા જ દુશ્મન ભેગા થયા છે અહીં તો મારા. એક તો પોતાનામાં ભઠ્યો નથી બળ્યો અને પાછા ઉપરથી બૂમા બૂમ ને ગાળા ગાળી. આ તે સાલું ઘર છે કે બજાર એ જ ખબર નથી પડતી.
ઘરમાં બધા જોડે પ્રેમથી રહે, છોકરાને વાલ કરે, શાંતિ રાખે. પણ અહીં તો સાવ ઉલટું, નબળો ધણી બૈરી પશુરો અને છોકરા પરેશુરો. સાલું મારામાં જ ખામી લાગે છે. મારા જ વર્તન, વાણી ને વ્યવહારમાં ખામી હશે ત્યારે જ આમ થતું હશે ને. આપણું નસીબે ફૂટલું, બીજું શું. બહુ ભણવું હતું નાનપણમાં, ખૂબ જ ભણી ગણીને મોટા થવું હતું, એન્જિનિયર કે ડોક્ટર થવું હતું, ના થવાયું. ધંધામાં કંઈ બહુ મજા નથી આવતી. શેર બજારમાં પડ્યા તો ત્યાંય ના આયા. પત્ની રૂપાળી મળી તો એને જાત જાતના નખરાને આખો દિવસ બેનપણીઓની ટોળીમાં ને મહેફિલોમાં જ, ઘરમાં ધ્યાન જ ના આપ્યું. છોકરો એકદમ નપાવટ પાક્યો. મારું તો જીવવું હરામ કરી નાખ્યું છે એને. કોઈ દિવસ શાંતિ હોય જ નહીં ને. ભણવામાં ઢ ને પાછો સ્કૂલે ના જાય, કઈ કહેવાય નહીં. મારી જોડે દાદાગીરી. મારા બેટો મને કહે છે કે હાથ ઉગામવાનો નહીં તો હાથ તોડી નાખીશ. હે ભગવાન, શું કરું? મારાથી શું ભૂલ થઈ ગઈ છે? મને શા માટે આવી સજા કરી? હે ભગવાન, કોઈ જાતનું સુખ સાલું મને મળે જ નહીં. છોકરા મને વાલા છે, પણ એમના તરફથી સારો વ્યવહાર થાય તો ને. રે મન મેઘધનુ શ્રીમન रे मन मेघधनुषी मन રે મન મેઘધનુ શ્રીમન रे मन मेघधनुषी मन. મિત્રો, શ્રેણી મન મોતીને કાચમાં તમે જાણો છો તેમ આપણે મનોસામાજિક મુદ્દાઓને છેડ્યા છે, મનોશારીરિક મુદ્દાઓ વિશે પણ વાત કરી છે, અને છેલ્લે મનોજાતીય મુદ્દાઓ પણ આપણે ચર્ચા. હવે આપણે એક બહુ જ અગત્યનો મુદ્દો, બાળ માનસ શાસ્ત્રનો, એના વિશે વાત કરવાના છીએ. અને આજથી જ જુદા જુદા મુદ્દાઓને લઈને જાણીતા ક્લિનિકલ સાયકોલોજિસ્ટ શ્રી સુરેશ મઝમુદાર આપણને એ વિશે માહિતી આપશે, માર્ગદર્શન આપશે. અમારા સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે. નમસ્તે સુરેશભાઈ. નમસ્તે. સુરેશભાઈ, આજે આપણે જે નાટ્ય રજૂઆત જોઈ એમાં વિવેકના વર્તનની જે સમસ્યા છે તેમાં તેના માતા પિતાની ભૂમિકા તમને કેવી લાગે છે? માતા પિતાએ ઘણી ભૂમિકા ભજવી છે એમાં. સૌ પ્રથમ તો વર્તન તરીકે જોઈએ, માતા પિતાના વર્તન તરીકે, તો તેમને બહુ ઘણા વખતથી વિવેકને ઉતારી પાડવાનું, નાનમ અનુભવવાનું કાર્ય કર્યું છે. એક રીતે જોવા જઈએ તો બહેનના જન્મ પછી એની સરખામણી સતત થઈ રહી છે. આપણે એ પણ થોડુંક ખ્યાલ આવે છે નાટક ઉપરથી કે માતા પિતા કરતાં થોડું વધારે ભણેલી હતી, પોતાના દેખાવથી વધારે સજાગ હતી અને પોતાને સારી રીતે રજૂ કરનારી હતી, અને પિતાનો અધૂરી મહત્વાકાંક્ષા. આ બેનું મેળ જે ખાધો એમાં વિવેકનો જન્મ પહેલો થયો, અને તે વખતે માતા પિતા પણ હજુ બહુ લગ્ન જીવનમાં સ્થાયી થયા ન હતા. શરૂઆતના તબક્કામાં બહુ સેટલ નહોતા થયા, અને બહુ જ ચિંતામાં અને શું કહીએ કે સંઘર્ષમાં હતા. અને એમાં વિવેકનો જન્મ થયો એટલે એમને બહુ વિવેકને સારી રીતે સ્વીકારી શક્યા નહીં. મને લાગે છે કે જે વર્તનની સમસ્યા છે એમાં માતા પિતા જો બાળકનો સ્વીકાર કરી શકે, સ્વીકાર એટલે જેવો છે તેવો, નહીં કે જેવો અમારે જોઈએ છે એવો, તો બાળક માટે ઘણું સારું પર્સનાલિટી ડેવલપમેન્ટ. એટલે એના ઉછેર માટે સમસ્યાઓ ઓછામાં ઓછી આવે અને સરળ ઉછેર રહે. આ પ્રકારના જે કિસ્સાઓ છે વિવેકના અને એના જેવા પ્રકારના, તો એમાં માતા પિતાએ શું કરવું જોઈએ? આપણે વાત કરીએ એ પ્રમાણે સૌથી પ્રથમ તો બાળક જે ઉંમરનો છે એને જેટલું આવડે છે અને જેવો છે એટલે ઊંચો નીચો
જાડો પાતળો જેવો ગોરો કાળો જેવો હોય એવો મને લાગે છે કે સ્વીકારવો જોઈએ અને બાળકને પૂરતું માન આપવું જોઈએ. એની જેટલી આવડત છે એનાથી સહેજ પણ વધારે અપેક્ષા નહીં અને ઓછી પણ નહીં. જો ઓછી કરીએ તો અપમાન લાગે અને વધારે કરીએ તો માથા પર ભાર આવે. મને લાગે છે કે આટલું જો મા બાપ કરી શકે તો બાળક માટે બહુ સરળ રહે છે. હવે આની સાથે સાથે આપણે થોડીક ઉછેરની પણ વાત કરીએ, વિસ્તૃત રીતે આપણે વાત કરીએ તો કેવી રીતે એક સારા નાગરિક તરીકે જે ભવિષ્યમાં વર્તી શકે એવા અત્યારના બાળકને આપણે કેવી રીતે ઉછેરવો જોઈએ? હવે મનોવૈજ્ઞાનિક તરીકે હું એવું માનું છું, મને તો ઘણા મા બાપ સાથેનો અનુભવ છે કે દરેક મા બાપ પોતાનું બાળક બીજા બાળકની સરખામણીમાં કેવું છે એ હંમેશા એમના મનમાં રહે છે. અને એનું કારણ એ છે કે એમનું પોતાનું જે બાળપણ હતું એમાં પણ એમને એ જ અનુભવ કર્યો છે કે બીજા લોકોએ કરાવ્યો છે. તો એ ઘરેડમાંથી થોડું બહાર નીકળવું પડે અને બાળક જે રીતે છે એને જે આવડત છે, ધારો કે એને ગણિત ન આવડતું હોય તો બીજી કશી આવડત હોય, તો એ જે આવડત છે એને સ્વીકારવી પડે. અને એકવાર જો બાળકને સ્વીકાર મળે તો બીજો વિષય જે નથી આવડતો કે બીજા એરિયામાં જે પાછળ છે એમાં આગળ આવવા પ્રયત્ન કરશે અને એને પૂરતું પ્રોત્સાહન મળે. અને આ પ્રોત્સાહન એના લગભગ 1 વર્ષનો થાય ત્યારથી માંડીને મોટો એડોલેસન્ટ કિશોર અવસ્થામાં પહોંચે કે પુખ્ત વયની વયે પહોંચે ત્યાં સુધી આ ચાલુ રાખવું જોઈએ કે જેથી બાળક અને માતા પિતા અથવા કુટુંબ એનો સંઘર્ષ બને એટલો ઓછો થાય તો એ વધારે સારું છે મા બાપ માટે અને બાળક માટે પણ. બરાબર છે. હવે આપણે વિવેકનું જે વર્તન જોયું, બરાબર છે, એ સમસ્યાજનક થવાનું તમને શું કારણ લાગે છે એક મનોવૈજ્ઞાનિક તરીકે? વારંવાર એને નીચું જોવું પડ્યું. નાના હું પર્સનલી પોતાની રીતે એમ માનું છું કે દરેક બાળકને ખૂબ જ સ્વમાન હોય છે અને એ સ્વમાન ઉપર જ્યારે ઘા થાય છે અને લોકો જુદી જુદી રીતે ઘા કરતા હોય છે અને મુખ્યત્વે કુટુંબમાંથી અને બીજું સ્કૂલમાંથી, શાળામાંથી, શિક્ષક તરફથી એને બહુ જ નીચો પાડવામાં આવે છે અને એવું માની લેવામાં આવે છે કે એને નથી આવડતું અથવા આ બાળક તો તોફાની જ, અથવા ઘરમાં પણ કંઈક જો કંઈક તૂટ્યું હોય કે કંઈક કોઈ વસ્તુ લાવ્યા હોય ને એનો બગાડ થયો હોય તો પહેલાં માની લે કે આને જ કર્યું હશે, બીજા કોઈ નહીં કર્યું હોય. વિવેકના કિસ્સામાં એની બહેન જે હતી બહુ જ વધારે પડતી સારી થઈ ગઈ હતી અને એક એવું માનવામાં આવે છે કે કુટુંબમાં એક બાળકને પ્રોબ્લેમ હોય તો બીજું બાળક બહુ સારું થઈ જાય અને બહુ મહેનતે સારું થતું હોય છે. પરાણે વાલી લાગે એવું જે કહીએ એવી જાતની બહેન થઈ. એટલે બહેન કંઈ પણ તોફાન કરે કે મુશ્કેલીમાં મૂકે તો નામ વિવેકનું આવે અને બીજું એ મોટો છે માટે પણ એનું નામ આવે. હવે આ વારંવાર થવાથી અને વિવેકના મનમાં એક ગ્રંથિ બંધાઈ જાય કે હું ગમે એટલું સારું કરીશ તોય મને કોઈ સ્વીકારવાનું નથી, મારો કોઈ વિશ્વાસ કરવાનું નથી, મારું કોઈ વખાણ કરવાનું નથી. અને વખાણ સિવાય, પ્રોત્સાહન સિવાય બાળક આગળ ના વધી શકે અને એને લીધે એને માતા પિતાનું ધ્યાન તો જોઈએ જ. જો સારી રીતે ના મળે તો પછી તોફાનથી ગેરશિસ્તના વર્તનથી એ મેળવી લેતો હોય એવું લાગે છે. હવે આ તમે શિસ્તની વાત કરી તો મોટાભાગના મા બાપો એવું માનતા હોય છે કે બાળકોને જો શિસ્તમાં લાવવા હોય, એમને શિસ્ત શીખવાડવી હોય તો સજા તો કરવી જ પડે. તો આ માન્યતા કેટલા અંશે વ્યાજબી છે? મનોવૈજ્ઞાનિક રીતે વ્યાજબી નથી ગણતા, કારણ કે સજા એ શિસ્તનો બહુ ટૂંકો રસ્તો છે. બીજો લાંબો રસ્તો છે કે જે પ્રેમ કહીએ, બાળકને વહાલ, હૂંફ અને પ્રેમ અને એક નિષ્ઠા, કમિટમેન્ટ કહીએ કે બાળક પોતાની રીતે જે કંઈ કામ કરે એના આપણે ગુજરાતીમાં કહીએ ભાવુક, કોઈ ભાવુક હોવો જોઈએ કે ગમે તે કામ કર્યું હોય, ગમે એવા લીટા કર્યા હોય તો પણ એ લીટાને એપ્રિશિએટ કરનાર, એને વખાણનાર કોઈ હોવું જોઈએ. હવે બાળક આપણે એમ જોઈએ તો નાનપણમાં લીટા કરતું હોય તો એમ કે કાગળ બગાડે છે, પણ એના હાથનો જે કંટ્રોલ છે અને એ કંટ્રોલ પ્રમાણે લીટા ધાર્યા મનમાં જે ઈચ્છા છે એ પ્રમાણે કરી શકે છે એ આપણે પારખી શકતા નથી. તો નિષ્ઠા, પ્રેમ, વહાલ અને હૂંફ એ બાળકમાં આત્મસંયમ લાવે છે અને એ ઇનર કંટ્રોલ જે કહીએ, અંદરનો કંટ્રોલ છે એ વધારે સારો છે, કારણ કે ભવિષ્યમાં બાળકને એની વધારે જરૂર પડશે. શિસ્તથી બાળકના મનમાં માતા પિતા તરફ કે જે કોઈ એને શિક્ષા કરતું હોય
એના તરફ એક નફરત પેદા થાય છે સજા કરવાથી. સજા કરવાથી. અને એના મનમાં આપણે એમ કહીએ કે એ માણસના નામ ઉપર ચોકડી મુકાઈ જાય છે. એને જે પ્રેમ આપે છે એ એને પાસે લાગે છે અને એની પાસે એને સલામતી લાગે છે. અને બાળકના જીવનમાં સલામતી, પ્રેમ, હૂંફ, વહાલ આ બહુ જ અગત્યના છે, જે આપણે મોટાભાગે ભૂલી જઈએ છીએ. હવે તમે સજાની વાત કરી, તો એની અવળી અસરો કઈ કઈ થઈ શકે? વિવેકના વર્તનમાં જે થયું એ થઈ શકે. બાળક એક તો શું કહીએ કે રીઢો થઈ જાય કે ગમે એટલી સજા કરો કે કશું અસર થવાની નથી. એક કિસ્સામાં એવું થયું હતું કે પિતાએ કહ્યું કે તું તોફાન કરે છે, સ્કૂલમાં ભણતો નથી, ભાગી જાય છે, હું તને મારીશ. તેને કહ્યું કે મારો, અને ખમીસ કાઢીને પીઠ બતાવીને ઊભો રહ્યો. અને તે વખતે એના પપ્પાને હાથ ધ્રુજવા મળ્યા અને એમને પોતાની સિગરેટ શોધવા મળી. હવે આ બાળકને ખબર છે કે જો ગમે એટલી બૂમો પાડશે, હા, અને હું કહીશ કે મારો, તે વખતે પપ્પા નહીં મારી શકે, કારણ કે છોકરો મોટો હતો. અને વિવેકનામમાં પણ આપણે જણાવ્યું છે કે પપ્પાની હાઈટે પહોંચેલો છોકરો, પપ્પાને બીક લાગે છે કે કોઈક વાર સામો થઈ જશે, મારી બેસે તો મારી શું આબરૂ રહેશે. હવે તમે થોડીક અછડતી વાત કરી કે લાંબો રસ્તો છે, તો એ લાંબો રસ્તો ઘણીવાર એવું પણ હોય છે કે એ અખત્યાર કરવો એ બહુ ધીરજ માગી લે છે. તો એમાં કોઈ શોર્ટકટ કરો? અલબત્ત લાંબો રસ્તો અપનાવવો જોઈએ. બાળકને સજા કરવા, શિસ્ત શીખવાડવા માટે સજા કરવાને બદલે લાંબો રસ્તો જે તમે કહો એ અપનાવવો હોય તો કેવી રીતે અપનાવવો જોઈએ? એક છે કડકાઈ અને બીજું છે મક્કમતા, જે ઇંગ્લિશમાં ફર્મ કહીએ. ફર્મનેસ જે આપણે બધા જાણે છે એ પ્રમાણે ગાંધીજીએ અંગ્રેજોને જે કહ્યું હતું કે ક્વિટ ઇન્ડિયા, એમાં નેગેટિવ કશું નહોતું, કડવાશ નથી, પણ એક મક્કમતા, હા, કે આ જોઈએ છે. મા બાપ પણ જો મક્કમતાથી વર્તે તો બાળકનું વર્તન ઘણું સારું રહેશે. અને બીજું કે બાળક પ્રિડિક્ટ કરી શકે, બાળકને ખબર પડે કે જો આ ના પાડી છે તો હવે હા નહીં પડે, અને જો હા પાડી હોય તો ના નહીં પાડે. એટલે બાળકને જો હા ના પાડ્યા પછી હા પાડવાની હોય તો બાળક ખૂબ જ મહેનત કરશે, રડશે, અને ખોટું રડવાનું કોઈ બાળકને પસંદ નથી. હા, મા બાપ જો ના પાડીને અપાવી દેતા હોય તો જ બાળક રડીને, મહેમાન આવ્યા હોય કે સમાજમાં કોઈ પ્રસંગે મા બાપને ઓકવર્ડ પોઝિશનમાં મૂકી દે છે. ઇમોશનલ બ્લેકમેલિંગ. ઇમોશનલ બ્લેકમેલિંગ બાળકને આપણે શીખવાડીએ છીએ મોટાઓ. જો આપણે મક્કમ રહી શકીએ, અને મક્કમ રહેવા માટે પોતાની જાત ઉપર પણ સંયમ જોઈએ, પોતાને ખાતરી જોઈએ કે બાળક, હું જો મક્કમ રહીશ તો બાળક મારું માનશે. અને એની સાથે ઘરના જેટલા સભ્યો હોય એટલા બધાની મક્કમતાની જરૂર પડે છે. બધાનો સુમેળ જોઈએ. હવે મોટાભાગના કિસ્સામાં એવું જાણવા મળ્યું છે કે મા બાપ અને દાદા દાદી બંને સામ સામે આવી જાય છે. અમારે એક સ્કૂલમાં તો એમ કહ્યું હતું કે બેને સામ સામે બેસાડો, મા બાપ આ બાજુ બેસે ને દાદા દાદી પેલી બાજુ, કારણ કે બહુ જ ક્લેશ થાય છે. અને જૂનવાણી અને નવું, મમ્મીને એમ લાગે કે બાળક પોતાનું છે ને પોતાની રીતે ઉછવે છે, જ્યારે દાદીને એમ લાગે કે પોતે ખૂબ અનુભવી છે, ઘણા ઉછાર્યા છે અને નવી મેથડ નકામી છે, અમારી જૂની મેથડ સારી છે. અને એમાં એ જે કોમ્પિટિશન થાય છે એનો કંઈક ઉપાય પહેલા લાવવો જોઈએ, કારણ કે એમાં બાળક બલીનો બકરો બને છે. બધો ગુસ્સો પ્રયોગો બાળક ઉપર થાય છે. સાચી વાત છે. હવે વિવેકના મુદ્દામાં આપણે જે વાત કરી કે ઘરની બહારનાઓ સાથે એનું વર્તન ખૂબ જ સારું હતું, બરાબર છે, તો આ ઘરમાં અને ઘરની બહારના વર્તનમાં જે ફેર છે એની પાછળ તમને કયું કારણ લાગે છે? હવે દરેક વ્યક્તિ કહીએ, પછી નાની હોય કે મોટી હોય, એને પોતે સમાજમાં કેવી રીતે રજૂ થાય છે એથી બહુ સજાગ હોય છે. વિવેકની ઉંમર આપણે 12.5 વર્ષની કહી છે, એડોલેસન્ટ કિશોર અવસ્થાની શરૂઆત થઈ, અને શરૂઆતમાં સજાગતા ખૂબ આવે છે. પોતાના કુટુંબમાં જેવો દાખલ થાય એવું તો પોતાનું છે, અને મા બાપ એને નાના બાળક તરીકે જ માને છે, કારણ કે વારંવાર ટોક કરે છે. આપણે જોયું છે કે મિત્રોને ત્યાં એને બહુ સારી રીતે સ્વીકારવામાં આવે છે. ઘણી વખત એવું થાય છે કે 15 વર્ષનો છોકરો એના ભાઈબંધને ત્યાં જાય અને ભાઈબંધના પપ્પા એને તમે કહે તો બહુ સારું લાગે, કારણ કે ઘરમાં કોઈ તમે કહેતું નથી. એટલે બહાર જેટલો સ્વીકાર મળે, જેટલું માન મળે એટલું માન આપવા તૈયાર હોય છે બાળક, અને માનનો અભાવ હોય છે ઘરમાં. એટલા માટે બહાર માન મળે છે તો બહાર એ ઘણું સારું વર્તન કરે છે. મતલબ છે. બીજો એક નાનો સરખો દાખલો આપું તો
જે બાળક ઘરમાં વર્તન બરાબર નથી કરતો, સવારે ઉઠીને બ્રશ કરવામાં, નાહવામાં, બધામાં પોસ્ટપોન કર્યા કરતો હોય, એ જ જો માસી કે કાકીને ત્યાં જાય તો એનું વર્તન બહુ જ સરસ હોય. સવારે વહેલો ઉઠી બધા કામ પતાવી દેશે. ઉડતા માસી કે કાકી એમ કહેશે કે તમે લોકો ખોટું બોલો છો, આ બાળક તો બહુ સરસ છે. અને એને આપણે એક રિએક્ટિવ બિહેવિયર કહીએ કે જે બાળક ના કરે તો એનું કશું ઘરમાં અસ્તિત્વ રહે નહીં, બધા ભૂલી જાય એને, અને આ વર્તનથી જ બાળક યાદ રહેશે. એવું એક બાળકના બચાવ પ્રયુક્તિ કહીએ, આપણે ડિફેન્સ કહીએ બાળકનું. હવે એક કારણ એવું પણ નથી લાગતું સુરેશભાઈ તમને કે બાળકો જે બહાર વર્તન કરતા હોય છે ને એના ઘરમાં જે ફેર હોય છે એના એક કારણમાં ઘરમાં એને ખબર હોય છે કે અહીંયા હું જો આ વર્તન કરીશ તો મારા વિશે આ લોકો ક્યારે બહાર કહેવાના નથી, એના કારણે એના વર્તનમાં થોડોક ફેરફાર હોય છે એવું પણ નથી હોતું, એટલે થોડોક દંભની શરૂઆત હોય એવું તમને લાગે છે? દંભ કરતા હું એને પોતાની બચાવ પ્રયુક્તિ વધારે કહીશ, કારણ કે બે કહીએ આપણે સાયકોલોજીમાં, એક તો સજાગ મન ને બીજું અનકોન્શિયસ માઇન્ડ કહીએ. હવે અનકોન્શિયસ માઇન્ડ બાળક પાસે ઘણું બધું કરાવતું હોય છે, ઘરમાં જુદું કરાવતું હોય, બહાર જુદું કરાવતું હોય છે. અને બીજું એ કહું કે બહાર પણ જો બાળક એ જ વર્તન કરવા માંડે તો એની પેથોલોજી ઘણી હાઈ કહેવાય, ઘણી ઊંચી કક્ષાએ પહોંચેલી કહેવાય, અને એને રીતસર ટ્રીટમેન્ટની જરૂર પડે એવું લાગે છે. હવે આમાં આપણે મા બાપની, કુટુંબની ફરજો, એટલે કુટુંબે આવા બાળકો સાથે કેવી રીતે વર્તન કરવું જોઈએ એની વાત કરી. શાળાઓની ભૂમિકા કેવી રહે આમાં? ઘણી જ અગત્યની, કારણ કે મારા પ્રમાણે તો દિવસનો સરખો ભાગ, સરખા કલાકો શાળામાં પસાર કરે છે. અને બાળક માટે શિક્ષક શરૂઆતમાં એક ભગવાન તરીકે હોય છે. શિક્ષક જે 2+2 = 5 કે, અને એમના પપ્પા જો મેથેમેટિક્સના પ્રોફેસર હોય અને પપ્પા 4 કે તો પપ્પાનું નહીં માને, પણ શિક્ષકે જે એના માટે હીરો હોય છે, એના માટે એક આદર્શ હોય છે. હવે શિક્ષકની ફરજ છે કે પોતાના ક્લાસના દરેક બાળકનું ધ્યાન, દરેક બાળકની ઓળખ અને દરેક બાળકને શું મુશ્કેલી છે, એની શું આવડત છે, એનો એક ખ્યાલ હોવો જોઈએ. અને શિક્ષક જો એ કરી શકે, અને વિવેક જેવા બાળકોના વર્તનની સમસ્યાવાળા બાળકો હોય એમાં શિક્ષક એને મળીને એની સાથે વાત કરીને એના પ્રત્યે માન ઊભું કરીને અને ઇન્ટર્ન વિવેકમાં એના તરફ માન ઊભું કરીને ઘણી બધી સમસ્યાઓ હલ કરી શકે. શિક્ષક મા બાપને મળીને પણ થોડીક માર્ગદર્શન આપવું જરૂરી લાગે છે. આ પ્રકારના જે પુત્ર કે પુત્રીઓ ધરાવતા મા બાપો છે, જેમના કુટુંબમાં આ પ્રકારના બાળકો છે, એમના માતા પિતાને તમે શું સલાહ આપશો? શું કરવું જોઈએ? એમને માર્ગદર્શન શું આપશો તમે? વચ્ચે મેં કહ્યું એ પ્રમાણે કે પોતાનું જે બાળક છે એ એક તો સ્વીકાર કહીએ, એક્સેપ્ટન્સ, કે જેવું છે તેવું સ્વીકારવું જોઈએ. અને એક શ્રદ્ધા રાખવી જોઈએ કે એને જે નથી આવડતું કે જે નથી કરી શકતું એ ભવિષ્યમાં ચોક્કસ કરી શકશે. અને એને જો એને પૂરતી તક આપવી જોઈએ. એની જે કંઈ આવડત છે એને વિકાસવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ, એની પર લાદી ના દેવું જોઈએ. મને લાગે છે કે અત્યારે ઘણા મા બાપો સ્કેટિંગ છે, ડ્રોઈંગ છે, મ્યુઝિક છે, ડાન્સ છે, બધામાં બાળકોને ફેરવતા હોય છે. અને 5 વર્ષની ટ્રેનિંગ પછી પણ બાળકને જો કાગળ પેન્સિલ આપીએ તો હજુ એમને સમજણ નથી પડતી કે શું દોરવું. એટલે પોતાની જાતે પોતાના આગવા વિચાર અને નિર્ણય શક્તિ મને લાગે એ ડેવલપ કરવા દેવી જોઈએ અને એમાં મદદ કરવી જોઈએ. એના માટે તક ઊભી કરવી જોઈએ કે જેથી બાળક સર્જનાત્મક બની શકે. એટલે ખરેખર તો આ વિવેકની જે સમસ્યા છે, વિવેકની પોતાની સમસ્યા છે જ નહીં, સમાજની સમસ્યા છે, કુટુંબની, મા બાપની પોતાની કહીએ.